એક મિનિટ. ગુજરાત પોલીસમાં પીએસઆઈ બનવાની તક અને એ પણ એમ કે ક્રિમિનલ ટેસ્ટ વગર. આ જાહેરાત પર મારી નજર પડીને એટલે પહેલો વિચાર એ જ આવ્યો કે અહીં કંઈક કંઈક અલગ જ થઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય ભરતી નથી લાગતી. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ છે ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતી 2025 ગાઈડ. પણ આપણે ખાલી આ જાહેરાતના પાના નથી ફેરવવાના. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જે ટેકનોલોજીના જાણકાર લોકો માટે કાયદાના ક્ષેત્રમાં નવા દરવાજા ખુલી રહ્યા છે એની પાછળની આખી મોટી ગેમ શું છે. ચાલો આની ઊંડાણમાં જઈએ. સૌથી પહેલા તો આંકડા પર નજર કરીએ. કુલ 870 જગ્યાઓ. આ કોઈ નાનો આંકડો નથી. જરાય નહીં. પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે આ જગ્યાઓનું વિભાજન કેવી રીતે થયું છે. આમાં જુઓ, પીએસઆઈ વાયરલેસ માટે 172 જગ્યાઓ છે. અને ટેકનિકલ ઓપરેટર માટે 698. બરાબર. આ માત્ર આંકડા નથી, ખરું ને? આના પરથી પોલીસની બદલાતી પ્રાથમિકતાઓ દેખાઈ રહી છે. બિલકુલ. તમારી વાત એકદમ સાચી છે. અને આ જે વિભાજન છે ને એ ખૂબ જ વિચારપૂર્વક કરાયેલું લાગે છે. 698 ટેકનિકલ ઓપરેટર્સ. આટલો મોટો આંકડો એ બતાવે છે કે પોલીસ દળ હવે ગ્રાઉન્ડ લેવલ પર મતલબ કે પાયાના સ્તરે પોતાની ટેકનિકલ ક્ષમતા મજબૂત કરવા માંગે છે. અચ્છા. આ એ લોકો હશે જે એમ કે કંટ્રોલ રૂમમાં બેસીને ડેટાનું વિશ્લેષણ કરશે, ફિલ્ડ પર કમ્યુનિકેશન સિસ્ટમ સંભાળશે. તો સરળ શબ્દોમાં કહીએ તો ટેકનિકલ ઓપરેટર એ હેન્ડ્સ ઓન કામ કરનાર સૈનિક છે જે કીબોર્ડ પર યુદ્ધ લડશે. હા, કહી શકાય. અને પીએસઆઈ વાયરલેસ એ આ ટેકનિકલ ટીમના લીડર થયા જે વ્યૂહરચના બનાવશે. બરાબર. લીડર અને વ્યૂહરચનાકાર. અને આ વાયરલેસ શબ્દનો અહીં શું અર્થ સમજવો? શું આ ખાલી વોકી ટોકી પૂરતું જ સીમિત છે? ના, બહુ સારો સવાલ છે. વાયરલેસ શબ્દ અહીં ઘણો વ્યાપક છે. એ માત્ર વોકી ટોકી નથી. એનો સંબંધ પોલીસના સમગ્ર સંચાર નેટવર્ક સાથે છે. એટલે કેવું? જો એ એન્ક્રિપ્ટેડ ડેટા ટ્રાન્સફર હોય, ડ્રોન સર્વેલન્સનું લાઈવ ફીડ મેનેજમેન્ટ હોય, કે પછી કોઈ મોટા ઓપરેશન દરમિયાન એક સુરક્ષિત કમ્યુનિકેશન ચેનલ ઊભી કરવી હોય, પીએસઆઈ વાયરલેસ એ સુનિશ્ચિત કરશે કે આ આખું નેટવર્ક અભેદ્ય રહે. સમજાયું. તો ઓપરેટર ટૂલ્સ વાપરશે. અને પીએસઆઈ એ સુનિશ્ચિત કરશે કે એ ટૂલ્સ યોગ્ય રીતે, સુરક્ષિત રીતે અને અસરકારક રીતે કામ કરે. રસપ્રદ છે. એટલે હવે પોલીસ સ્ટેશનમાં એક આઈટી ડિપાર્ટમેન્ટ જેવું કંઈક જોવા મળશે, જ્યાં એક તરફ કોઈ આરોપીની પૂછપરછ ચાલતી હશે અને બાજુમાં જ કોઈ એન્જિનિયર કોડની લાઈનોમાં ભૂલ શોધી રહ્યો હશે. હા, કલ્પના તો